નમસ્કાર, સૌને મારા જય શ્રી કૃષ્ણ। ગુજરાતમાં અને આપણા દેશની અંદર એક પ્રથા બની ગઈ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મોંઘવારી ખૂબ ઓછી થઈ જતી હોય છે, ઘણી બધી વસ્તુઓના ભાવ ઘટી જતા હોય છે, ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાતો ચૂંટણી દરમિયાન થતી હોય છે અને ભાજપે હર હંમેશ ચૂંટણી પ્રચાર દરમિયાન આવી રીતે અલગ અલગ રાજ્યોમાં સિલિન્ડર આપવાની, મફત આપવાની આવી બધી જાહેરાતો કરી। પરંતુ ગુજરાતની હું વાત કરું તો ગુજરાતમાં આજ દિન સુધી ક્યારેય કોઈ પણ વાયદાઓ પૂરા નથી કરી શક્યા। ગુજરાતની મહિલાઓએ ખૂબ મત આપ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા, પરંતુ એની સામે ગુજરાતના બહેનોને, ગુજરાતના ભાઈઓને, ગુજરાતના લોકોને આપ્યું શું? તો ગુજરાતના લોકોને સતત આ ટ્રિપલ એન્જિનની સરકારે મોંઘવારીનો માર આપ્યો છે। સામે સામાન્ય લોકોની આવકમાં બિલકુલ વધારો નથી થતો। કઈ રીતના આવક કરવી, કઈ રીતના ઘર ચલાવવું એ મુશ્કેલીમાં માણસ જીવી રહ્યા છે, એ માનસિક ત્રાસની અંદર લોકો જીવી રહ્યા છે અને એક બાજુ આવક નથી અને બીજી બાજુ દિવસે ને દિવસે અલગ અલગ વસ્તુના ભાવ વધી રહ્યા છે, ખાદ્ય પદાર્થોની અંદર ભાવ વધી રહ્યા છે અને સામે ખેડૂતોને પાકનો કોઈ ભાવ મળતો નથી।